हेलो फ्रेंड्स, स्वागत है तमारू धारास किचन में। जे आपणे बनावीशुं ठंडाई। आ ठंडाई गर्मीनी सीजन में अति गुणकारी है और जो घरे ज बनाववामां आवे तो पूरेपूरी हेल्धी है, कारण के आपणे तेमां कोई प्रिजर्वेटिव एड नहीं करवाना। तो तेना माटे अहीं 1/4 कप जेटली बदाम, 1/4 कप पिस्ता, 1/4 कप मगजतरीना बी एटले के वोटरमेलन सीड, 1/4 कप खसखस અને 1 મોટી ચમચી એલચી અને કાળા મરી એડ કરશું। ત્યારબાદ 1/4 કપ જેટલા રોઝ પેટલ્સ છે તે અહીં મેં યુઝ કર્યા છે। જો તમારી પાસે ગુલકંદ અવેલેબલ હોય તો તે પણ એડ કરી શકો। 2 મોટી ચમચી વરિયાળી અને 1.5 કપ જેટલું આપણે પાણી તેમાં એડ કરી અને 7 થી 8 કલાક માટે આપણે તેને પલાળવા દેશું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત પણ પલાળી શકો છો। तो हवे 8 कलाक पछी आपणे जोई सकीए छे के बधुं मिश्रण छे एकदम पाणी में सरस पलળી गयुं छे अने नट्स अने एलचीना दाणा छे ते फूली गया छे। हवे आपणे तेनी पेस्ट बनावी लेशुं अने पेस्ट बनावती वखते पाणी जे यूज करेलुं छे पलाळवा माटे ते ज आपणे यूज करशुं। पण जो जरूर लागे तो उपरथी पण तमे पाणी एड करी शको छो। मारे अहीं टोटल 1 कप जेटला पाणीनी जरूर पड़ी छे અને આવી રીતની ફાઇન પેસ્ટ થઈ જાય તેમાંથી હું 1/2 કપ છે એ અલગ રાખું છું, કારણ કે તેમાં જ્યારે આપણે ઠંડાઈ બનાવવાની આવશે ત્યારે તેમાં ખાંડ, દૂધ અને જાયફળ જ એડ કરવાના રહેશે અને તમે આ પેસ્ટને 2 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। હવે આપણે બીજી રીત જોશું કે જેમાં આપણે ઠંડાઈનું સિરપ બનાવવાનું છે। તો તેમાં 2 કપ ખાંડ અને 1.5 કપ જેટલું પાણી લેશું અને હાઈ ફ્લેમ રાખી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવશું। ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું કેસર ગરમ પાણીમાં પલાળી અને તે પણ એડ કરવાનું, જેનાથી ઠંડાઈનો કલર અને સ્વાદ બંને સરસ આવશે। અને સ્ટાર્ટિંગમાં આપણે હાઈ ફ્લેમ રાખવાની છે અને જ્યારે ઉભારો પેલો આવે ત્યારબાદ આપણે જે પેસ્ટ કરેલી છે તે એડ કરશું અને પેસ્ટ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ફ્લેમ પર રાખવી। ત્યારબાદ આપણે બરાબર મિક્સ કરી લેશું અને 10 થી 15 મિનિટ જેટલા સમય બાદ આ મિશ્રણ છે તે ઘટ થવા લાગશે। તે સમયે ગેસની ફ્લેમ છે તે ધીમી કરી નાખવી અને 1/4 ટીસ્પૂન જેટલું જાયફળ પાવડર એડ કરવો। તો ટોટલ અહીં મને 20 થી 25 મિનિટ જેટલો સમય લાગ્યો છે આ સિરપને તૈયાર કરવા માટે। આ સિરપ થયું છે કે નહીં તે ચેક કરવા માટે એક ચમચી લઈ અને તેની પાછળનો ભાગ જો સિરપથી કોટ સરસ થઈ જતો હોય તો સિરપ આપણું રેડી છે। આ સિરપને ઠંડુ થાય એટલે તમારે ગ્લાસ કન્ટેનરમાં પેક કરી અને ગમે ત્યારે તમે યુઝ કરી શકો છો। હવે આપણે પેલી રીત જોશું કે જેમાં આપણે જે પેસ્ટ બનાવેલી છે તે પેસ્ટ એક તપેલીમાં લઈ અને તેમાં 1/2 કપ જેટલી ખાંડ એડ કરશું। ખાંડનું પ્રમાણ તમે તમારા પ્રેફરન્સ પ્રમાણે રાખી શકો છો। ખાંડ બરાબર મિક્સ કરી અને તેમાં આપણે 3 કપ ઠંડુ દૂધ એડ કરવાનું છે। દૂધ એડ કર્યા બાદ આપણે આ ઠંડાઈના મિશ્રણને 2 કલાક માટે ફ્રીજમાં રાખશું, જેનાથી દૂધ છે એ બધી જ ફ્લેવર એબ્ઝોર્બ કરી લેશે। ત્યારબાદ તમે તેને સર્વ કરી શકો છો। અને જો તમને નટ્સ વચ્ચે આવતા હોય ને સ્વાદ ન ગમતો હોય તો તમે તેને ગાળી અને સર્વ કરી શકો છો। સાથે ગાર્નિશિંગ માટે આલમંડ અને ડ્રાય રોઝ પેટલ્સ છે તે પણ એડ કરી શકો છો। હવે જે ઠંડાઈ સિરપ બનાવેલું છે તે 2 ચમચી જેટલું એડ કરી આઈસ ક્યુબ અને મિલ્ક નાખી અને આ ઠંડાઈ પણ તાત્કાલિક રેડી થઈ જાય છે। એટલે અગાઉથી જો તમારી પાસે આ સિરપ બનેલું હોય તો તમે તાત્કાલિક આ ઠંડાઈ બનાવી શકો છો। તો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધારાસ કિચન। ફરી મળશું એક નવી રેસિપી સાથે।